બોટાદ એસટી બસ ડ્રાઈવર પર હુમલાના પ્રકરણમાં કર્મચારી યુનિયન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। બોટાદમાં એસટી બસ ડ્રાઈવર ઉપર રિક્ષા ચાલકે હુમલો કર્યો હોવાની ઘટનાને પગલે એસટી કર્મચારી યુનિયન દ્વારા અધિક કલેક્ટરને અને ડીએસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। શહેરમાં ગેરકાયદેસર ચાલતી રિક્ષાઓ તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ વગરના રિક્ષા ચાલકો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી। આવેદનપત્ર પાઠવવા પાછળનું કારણ ભાંભણ રોડ ઉપર બોટાદ ઇંગોરાળા એસટી બસના ડ્રાઈવર હરેશભાઈ પાલજીભાઈ ચાંચિયા ઉપર રિક્ષા ચાલકે પાઇપ વડે હુમલો કર્યો હતો। हमारा एसटी पर मेन कार्स तोड़ी नाख्यो અને ડ્રાઈવર નીચે ઉતરવા જતા માથાના ભાગે બે ગંભીર ઈજાઓ કરી લોકોના પાઇપ વડે ગંભીર ઈજા કરી છે અને આલ્ફાનવાળા મારું નામ બાવળિયા જગદીશભાઈ જાદવભાઈ એસટી કંડક્ટર બોટાદ ડેપો બેઝ નંબર 158। જગદીશભાઈ, આજે તમે કલેક્ટરમાં આવેદન આપ્યું છે, શું વિગત છે, શું બનાવ બન્યો હતો? કાલ અમારે બોટાદ સિટીની અંદર ઇંગોરાળા બોટાદ રૂટની એસટી બસના ડ્રાઈવર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। તેને અનુસંધાને આજ મેં બોટાદ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આપ્યું છે।